ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીના અધ્યક્ષ સ્થાને દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ। ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ 15મી નવેમ્બર 2023 જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અન્વયે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ખાતે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કૌશલ કિશોર અને રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો, જેમાં વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને સ્થળ પર જ વિતરિત કરવામાં આવ્યા। આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યોનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું, તેમજ વિડીયો સંદેશ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું, તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ, પ્રાકૃતિક ખેતીના લાભ, પૂર્ણા યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા લાભ એનાયત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો અને સૌ નાગરિકોએ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, પ્રાંત અધિકારી જ્યોતિબાબેન ગોહિલ, મામલતદાર સમીરભાઈ પટેલ સહિત આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તથા બોડી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા।